મહાભારતના આખા યુદ્ધમાં અર્જુનને શું કામ કૃષ્ણ પસંદ કરે છે? અર્જુને હથિયારના ઘા કરી દીધા કે મારે આમાં બાજુ નથી, આમાં કાકા દાદા અને માદા આમ જો બધા મોટા મોટા છે. તો કૃષ્ણ નો કે જો તારો મોટો ભાઈ ને બધા છો તો પેલા મીટિંગ કરી લો. નો કે કૃષ્ણ કે હું તમારો હું ડ્રાઈવર છો, આ તો તમે ગોઠો છો, તમારે ભેગો છો, નહીં તો તમે શું સમજો મને? જાઓ તો જાઓ, તારો ભાઈ ધર્મરાજા બધા છે પેલા મીટિંગ કરી લો. નો બાજુ મારા ઘોડા હું નીકળ્યો તમે તમારી ઘરે. એવું નથી કીધું, ધ્યાન દેજો વાતમાં. નહીં, તારે જ ઊભું થવાનું છે. હે અર્જુન, તારા ઘોડાની લગામો મારા હાથમાં છે અને અખિલ બ્રહ્માંડનો માલિક તારા રથે બેઠો હજી ફીફા ખાંડો છો. ભાઈ ઈ નહોતો ઓળખી કે અર્જુન. ગીતામાં કદી પ્રવેશ કરજો સાહેબ. 11 અધ્યાય સુધી એકલા પ્રશ્નો જ કરવા માંડ્યો અર્જુન. આમ છતાં આમ કૃષ્ણ કે એ હું છું, અગ્નિ હું છું, વાયુ હું છું, જળ હું છું, બધું હું છું. પછી અર્જુન આ બોલ્યો અર્જુન કે મારી ભેગો ખાસો ને મારી ભેગો ખાટલામાં એ કરે હું છો અને બધું તું છો. બોલ્યો કાયદેસર બોલ્યો કે તું એમ કે હું બધું છું, મને હવે બતાવ તો હાસુ માનું. લે હારે રેવા વાળો ગોથું ખાઈ ગયો હોય તો આપણું હું ગજુ. સાહેબ ગોથું ખાતા નહીં, માં તું છો. એમાં જ્ઞાન વિજ્ઞાન નો અધ્યાય છે એક. તમે જાણો છો એ જ્ઞાન છે અને પછી તમને એની અંદરથી જે શ્રદ્ધા પસાર થાય છે એનું નામ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે તમે આધુનિકતા ન ગણો. આ વૈજ્ઞાનિકોએ આ શાસ્ત્રો વાંચ્યા છે કે માં જો દિલ્હી પોગતી હોય તો આપણો વિચાર કેમ ન પોગે. એમાં લી તો આ ચિત્ર નીકળ્યા ટીવી કે અહીંયા લાઈવ ને ફટ દિન આ વગર દોડે આ કેમેરા વાળા અહીંયા આપણે અમારા ઘીરે ઘીરે આપણે અત્યારે માણસો જોવે કે જો માં ત્યાં દર્શન દઈ શકતા હોય એને ઘીરે બેઠા બેઠા તો એ મારું કેમ હશે? એ જ્ઞાન એને થયું પછી એને વણ્યું, એને વિજ્ઞાન કહેવામાં આવ્યું. આઈ છે એમ કે ભાઈ બાણ મારે અને જ્યાં હોય ન્યા એમ કે ભાઈ બાણ એમ કીધું હોય મંત્ર ભણ્યા હોય ન્યાજી બાણ એમ કે ભાઈ અરે વાત જ કરું જો ને. આમ ભરતજીને કીધું કે હનુમાનજી બેસી જાવ બાણ માથે, લંકા ત્યાં ઉતરી દેજો નકર ભગ દિન પાછા અયોધ્યા આવશે. છે ને મિસાઇલ મેન હતા ભરતજી. હા, એની ઉપરલી પછી આ લોકોએ સંશોધન કર્યું કે મારું બાણ પાછું આવતું હોય તો આની અંદર પછી એ જે જ્ઞાન એને થયું પછી વિજ્ઞાનમાં પરિવર્તન થયું, એનું નામ મિસાઇલ. બેઠા બેઠા કોમ્પ્યુટર આમ કરી નાખે કે પાકિસ્તાન. મારે તો એની પેલા ચાઇનાનો ગોબો ઉપાડ લેવો છે. મારું દીકરું ઈ જ ચડાવે. કોઈ ચાઇનાની વસ્તુ લેતા નહીં, તમને જાહેરમાં કહું. સ્વદેશી બનો. હકીકત છે ભાઈ. આપણે વાતો કરી છે બધી દેશ બસાવો અને દેશની વસ્તુ તો મેં કાલે છે ને એ કે એકચ્યુઅલી પછી ચાઇનાનું ટીવી લઈ આવે. આપણે ચાઇનાનું વડાપ્રધાન નહોતા આવ્યા, ચૂકું નીકળી આપણા ગામડાના ભાભા સાપા વાંચતા હતા કે લે ચાઇનાનો વડાપ્રધાન આવ્યા છે ગુજરાતમાં. તા એક ભાભા કે ઓરિજિનલ કેદી આવ્યું છે? ઓરિજિનલ હિન્દુસ્તાન સિવાય કોઈ પૃથ્વીમાં હોય ન શકે ભલા માણસ. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ ઓરિજિનલ છીએ, આપણે ઓરિજિનાલિટીમાં છીએ. તમે આખા વિશ્વમાં આટો તમે મારી લ્યો સાહેબ, આપણા દેશ જેવી તમને માં ક્યાંય જોવા મળે તમારો ગુલામ બની જાવ ભલા માણ. અરે દુનિયાની મિલની ગમે એ મિલોની તાકાત નથી સાહેબ કે માનો ભેળિયો વણી શકે. એ તો ભારતમાં જ બને ભલા માણા. એને કયો 52 બાગની સૂંદડી કરી દે ને એની પેઢીઓ ઉયું જાય તોય ન કરી શકે સાહેબ. એ તો જે માને માનતો હોય એ વણી શકે, જે બ્રહ્મા વિષ્ણુને માનતો હોય ઈ વણી શકે, જે ભારત માતાને માનતો હોય ઈ વણી શકે. હા દાદા રામદેવજી બાબાએ કેટલી વસ્તુ લાવ્યા. જોકે આમ તો ભારતની અમુક વસ્તુ આપણે બહુ સમજાય નહીં. હા, અમે હમણાં ત્યાં ઓલા દિગુભાન બધા હતા ને તો રામદેવ બાબા મોવા આવ્યા ને તો અમે એને સંત સપા કરા સંભળાવ્યા. માર 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 એ બધું સંભળાવ્યું. તો રામદેવ બાબા હું આ સંત શીખી જાવ આનાથી મોટો હોય કે યોગા નો હોય, કારણ કે એ ખાય એટલે શ્વાસ કેમ લેવા. મને એક ભાઈ પૂછતા હતા ને મને કે ભાઈ તમે સંત નો પાકા કર્યા. મેં મકાન પાકા કર્યા. સાહેબ ચારણના દીકરા સિવાય એવી જીભ વળે જ નહીં ને અખતરા કરાય જ નહીં.
વાહ મારા બા. હા ખમા ખમા મારા બા. અને અમે તમને કે તમારી ઉપર માતાજીની કૃપા રહે મારા વાલા બધા ઉપર. અમારા એક ઉપર હું કામ અમારી ઉપર કૃપા રહે એટલે અમે તમને સંભળાવી છીએ. અમે સંભળાવી છે એનો અર્થ એ છે કે તમે બરાબર સાંભળો અને લેવા જેવું ફાટતીને લઈ લો, જેથી કરીને અમને ઉજાગરા ન થાય, અમારું જાગરણ બને ભલામણ. અને એમાં 84મી માસ 84ની ચારણા હે આ મેળે થઈ ગયું બધું કાંઈ. હું તો ખરેખર આમ ક્યારેક ક્યારેક વાંચીતા મને ખબર ન હોય અમાસ છે એમ, પણ લગભગ ક્યારેક નીકળું ને રાજ્ય અને તેથી પ્રોગ્રામ હું તો આમ તો દર્શને વેળ્યો હોય તા તો એ વાગતું જ હોય તરત વારો. હા શું છે અનુકૂળ જ છે ભાઈ. આ સાળંગપુર એ હનુમાન જયંતિનો કાર્યક્રમ છે, તો સાળંગપુર હનુમાન મંદિર તરફથી બધાઈને ખાસ આમંત્રણ છે. 19 તારીખે હનુમાન જયંતિ, તો આપ જે જઈ શકો તે સાળંગપુર જજો, કારણ કે હનુમાન જયંતિ તો ગામો ગામ તેદી હોય. આ સુરેન્દ્રનગર જેટલા ક્યાંય હનુમાન નહીં હો, આખા ભારતમાં સુરેન્દ્રનગર જેટલા હનુમાન ક્યાંય નહીં. હનુમાન જયંતિ દી જાવ ને તો તમે તૂટી જાવ ને એટલા શીરા ખાવા મળે. હનુમાન સત્યનારાયણની કથા એક કોઈ એકલા સુરેન્દ્રનગર ને એક કોઈ આખું ભારત, કેટલા હનુમાન. હમણાં એક વોટ્સઅપમાં ચિત્ર આવ્યું હતું, બે બેનું ભેંસ દોતા હતા અને એક બેન ભેંસના પગે આટી મારીને પિલોરે સડાવી દીધેલો, પિલોરે પગ બાંધી દીધો ભેંસનો, અને ભેંસ તેણી પગે ઉભેલી બે બાજુ દોવે. અને પાકિસ્તાન એમ કે અમારે કાશ્મીર જોતો. હવે આના છોકરા તો કાશ્મીર દઈ દે, ભેંસ થી ઊંચો પગ ન થતો હોય. ભેંસ નો પાડો સામું જોઈ જોઈને પાકી જતો હોય. અરે રે જો તો ખરા, મારી હાટો એક ડોકું રહેવા દે તોય બે બટકા ભલ્લો. પણ આવા ચિત્રો પાકિસ્તાન ને મોકલો કે કાશ્મીર માં ગો છો લુખાઓ. તેવી તારીખ જવા ગયો. હા તમે જુઓ લે તઈ અને ખરેખર હું તો એમ કહું આજુબાજુના આપણા દેશ જેટલા છે ને એને રામાયણ, કારણ કે અમે એમ નથી કહેતા કે તમે રામાયણ સ્વીકારો, ખાલી વાંચી લો, વાંચવા ખાતર વાંચો. આમ ધર્મ તમે બોલાથી નહીં, તમે રાવણના પેટના જ નથી ને. તોય જો રામ ખાલી ભારતના વાંદરા લઈને જાય તો રાવણનો ઘોબો ઉપાડ લેતા હોય, તો એક ખાલી વાનરો જાય તોય જો રાવણ જેવાનો ઘોબો ઉપાડ લેતા હોય, તો જેથી આ ભારતના નર ઉભા છા હોય તેથી કેવી પરિસ્થિતિ થાય. આ રામે આવો દાખલો બેહાડવા હાટું લઈ ગયા હતા કે કોઈ માણા નથી લઈ જવા. રાવણ ને એમ ન થઈ જાય કે ભારત ભારત નથી એમ, એ 10 માથાળા કોઈ નથી ને. રાવણ ને ત્રાહો કરી નાખ્યો, એટલે ખાંગો કરી નાખ્યો. હે રામ કરીને ભખ દિન પડી ગયો. બોલો હવે હું નાનો હતો ને, હું હજી નાનો છો ભાઈ. હા તમારો છોકરો છો માં. હું ભણતો, બોલો કેવું લાગતું છે. હું ભણતો છે કેવું લાગતું છે. હું ડાયો થઈને બેઠો એવું લાગ્યું છે તમને. જ્યાં સુધી ગામના સાહેબને માર્ક દેવાના હતા ત્યાં સુધી આપણે પાસ થયા. પછી પાર્કે આશા સદા નિરાશા. હા હું તો વાલીઓને કહું, આ પરીક્ષા અત્યારે હાલે છે, મહેરબાની કરીને છોકરાઓને કહેતા જ નહીં કેટલા ટકા આવ્યા. તમારા પરિણામ જોઈ લો ને. પાછા છોકરાઓને કે 5 તો થાજે જ છે ને, તારે એન્જિનિયર બનવાનું છે, એટલે એન્જિનિયર બનીને એને ખાટલા બનાવવાના છે. હા બહુ બળ નહીં કરવા દેવાનું, ખોટું. શાંતિ રાખો હકાદાન કે
અમારે હકાદાન હકાદાન છો. જેમ સાહિત્ય કરતા જાય ને એમ કલર પકડતા જાય. એ ઘડીએ ઘડીએ બહાર શું કામ જાય? મોઢું ધોવા. અને ખરેખર એને બે ડવ ખાધા હો ખરેખર. એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થાઓ ને તો બીજા ઓળખશે નહીં. હકાદાન આવા ધોળા છે જ નહીં. અને કે ઈ હાસુ. એમને હે એક એવો કલાકાર હતો ને એવો, એને પોતાના પૂતળા બનાવ્યા. પોતાના જો એવી આરસની પૂતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ. પછી એનું મૃત્યુ આવ્યું ને તે પૂતળાની વૈશમાં ઉભો રહી ગયો. જમ નો ગોતી ક્યાં આમ જ. બહુ આખું પડપટક્યું હોય ને એની ઉપર વિશ્વાસ ન કરવો. તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી કે એ પણ એક ભજન છે. એટલે હું એમ નથી કહેતો મારું ભજન, મારે તો કલા છે. તું બેસી જાય. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે. ઓલો યમરાજ ગોથું ખાઈ ગયા, જડ્યા નહીં. ભગવાન પાસે ગયા, ઓલો આરો જડતો નથી. ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો. હું ત્યાં ગયો તો 100 હતા, એમાં મારે ગોતવો કેમ? ભગવાન કે 100 એક જણા. હા ભગવાન ખબર મને જવા દે, તને ગોતતા ન આવડે, આગળ ઘડીકમાં ગોતી લઉં. એ કે કેમ? કલાકાર હોય ને વાયુના પૂર બહુ હોય, હરક પદુડા હોય, જવા દે કે મને. તો ભગવાન ગયા, પૂતળાને વિષય ઉભેલો. તો ભગવાન કે વાહ વાહ એમ બોલે. પછી ભગવાન કે ભગવાન થી નહોતા ગયા, સામાન્ય માણસ હોય ને એમ ક્યાંક વાહ 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 કેવા સરસ પૂતળા બનાવ્યા. આવો બનાવવા વાળો કોણ છે? હું તો ઉપાડ લીધો. હું આવે એટલે ઉપડી જાઓ, ધ્યાન રાખજો. એ તો હકાદાન અમે ગયા ને આમ બહાર, એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરળમાં ને એમાં કે તમે 50 કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે. તો હકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં 10 કિલોમીટર હાલો ને તો એક બાપુ આવે. ગડબડદા બાપુ, ભીમદા બાપુ. બહુ સરસ બધું. આજુબાજુના દેશને રામાયણ આપો. આપણે રામાયણ વાંચો ઘરે, આપણા ઘરમાં ગીતાજી રાખો, આપણા ઘરમાં ભાગવત રાખો. સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણો એ રહેવા દે, એની કરતા ઘડીક એક તને વાંચતા શીખવાડ્યું છે ને બેટા, તો એક ગીતાનો અધ્યાય વાંચી દે. અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને, કળયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલામણા અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા, બીમાર ન પડો ભલામણા. લાગે હું તમને બોધ નથી આપતો, પણ આપણું તો કઈ આવડાય નથી માનતા કોઈ. વાત એ હતી કે રામદેવજી મહારાજ ની વાત કરતો હતો. આપણે મૂળ વાતે વહી આવી, આપણે બહુ બોલા મને જવા આનંદ હવે કરો બેટા. ખરેખર ભારતમાં સમજાતું જ નથી. એક ભાઈ મને કહેતા હતા, મને કે રામદેવજી મહારાજ મને કે એ કહે છે કરો યોગ ને ભાગે રોગ અને શરીર તંદુરસ્ત થાય. મેં કીધું હા. તો મને કે એની આ કેમ ની હારી થતી હોય? એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક સારું માણા પાસે બે અત્યારે ખુલી જાય છો. બસ હારા માણા હારે બેહો. એટલે મેં એમ કીધું ઓલા ભાઈ ને, મેં કીધું ભાઈ સંતો કલાકારો મહાપુરુષો એ પોતાની માટે કઈ કરતા જ ન હોય, જગત માટે કરતા હોય છે. એ હારા થાય ન થાય પણ એને લીધે એની પાછળ કેટલા માણસો મેં કીધું યોગા કરે છે.
એ પોતા માટે હોય જ નહીં. મને કેવું થોડું હોય. મેં કીધું તો અમારે જો ફેવિકોલ કંપની અમારા મવાવાળાની છે, મધુકાંતભાઈ પારેખની. એ ફેવિકોલ થી આખી દુનિયા સોટે, પણ કોઈ દી ફેવિકોલ નું ઢાંકણું સોટ્યું? એ પોતાને અડે જ નહીં કાંઈ. આ જો નિર્મળ બાબા તો હવે બિચારા નથી દેખાતા કા, નગર ઈ બેઠા બેઠા આમ જ કરતા. અને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ, જે ધંધો કરો હાલે એમ છે. કાલે તમે અમદાવાદમાં ઓફિસ નાખી ગયો બાપુનગરમાં કે બૂસ મરાવવા માટે મળો, તો 10 જણા હાથ પડે બૂસ મરાવવા આવવાના. સમય હારો જ છે અત્યારે. કોને કીધું સમય મોડો છે? જો અત્યારે આ પ્રોગ્રામ થાય, આ મંડપ આવા આવ્યા, નહીં આ 40-50 વર્ષ પહેલા ભજન થતા જ. પૂછો વડીલો ને, રામસાગર સિવાય કાંઈ નહીં. ગાવા વાળા ઈ, સાંભળવા વાળા ઈ, બુંગણ વાળા ઈ, થાળ ગાવા વાળા ઈ, પાછા શેરા ઉલાળવા વાળા ઈ. હે તમને કહું, વગર માય કે ગાતા તોય 7 ગામને હિમાડે સંભળાતું. બોલો ઓ નેવા તારા નમિયા હે ભીત્યું ગળવા હે લાગ્યું રે મેં વારી જાવા દણિંગ ડંગ ડંગ ડંગ. આ ભજન ભલે ગામ નહોતું સાંભળતું, પણ ઓલો સાંભળતો હતો. નિર્મળ બાબા તો ખોબો ન ઉપડ્યું નથી હવે આવતા બહુ. નગર કેવું હાલ્યું હે, આમ આમ જ કરે. બોલો પધારો બાપા, પધારો મારા બાપ. અને પાછા દુનિયા દુખી તો છે જ તે સાહેબ. એના દરબાર, એને કેવો દરબાર કહેતા ને? નિર્મળ દરબાર. નિર્મળ દરબાર પાછો વીઆઈપી હોલમાં હોય, એમાં પ્રવેશ કરવાના 7,000 રૂપિયા ટિકિટ, ઓનલાઈન બુક કરાવવાનું. अगला दरबार दिल्ली में ये हॉल में होगा, तुम्हारा जीवन की समस्या का हल आएगा, बाबा से मिलिए. अभी तो जाहिरात तो बेचारा क्या ले जाए, माइक आप है, कहां से आए हो? बाबा रोना धोना बंद करो. कहां से आए हो? बाबा आपकी कृपा हो गई, यहाँ पहुंच गया हम, वही हमारे लिए बहुत. એટલે આરો આપણે એમ થાય કે આ બધી ભગવાનની કેવી લીલા. ભગવાને માળો કેવો છે, કેવા કેવા મોકલે છે. બોલો હે, સમાજ સુધારવા વાળા, ગાળિયા નાખવા વાળા, બૂસ મારવા વાળા, બધું ઈ જ મોકલે છે. બોલો આ પૃથ્વી ઉપર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી. હો ના કઈક કામ કરવા જ આવ્યો. આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા, તબલા માટે આવ્યા, મંજીરા વાળા માટે આવ્યા, ગાવા વાળા માટે આવ્યા, વેગડ વગાડવા માટે આવ્યો, આ બેન્જા માટે આવ્યો, હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા. કોઈ ગામમાં તમે જોજો કાંઈક ને કાંઈક કોઈક માણસ કામ કરવા આવ્યા છે. અને હાવ કોઈ તમને નજરે સડે કે હાવ કોઈ નવીરો ને હાવ ખોટો માણસ છે, મારી પાસે આવી જાય, એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે. કોઈ ખોટો ન હોય. એક જગ્યાએ મેં કીધું ને, મને કે આવો અમારા ગામમાં 2 જણા હાવ એમના બેઠા, મેં ગામની હળી કરતા છે, પણ કે ઈ કરે. હું તો ઈ હાટો આવ્યા.